ચાલો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપના વિદ્યાર્થીઓ, તમને સૌને બી ગ્રુપમાં હું આવકારું છું. મિત્રો, તમને ખ્યાલ છે બી ગ્રુપની અંદર 3 વિષયો આવે છે. મેઇન સબ્જેક્ટ ફિઝિક્સ એટલે ભૌતિકશાસ્ત્ર, કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર અને બાયોલોજી એટલે જીવશાસ્ત્ર અથવા જીવવિજ્ઞાન. મિત્રો, બાયોલોજીને આપણે ગુજરાતીમાં જીવ વિજ્ઞાન કહીએ છીએ. એટલે આપણે કહીએ જીવનું વિજ્ઞાન અથવા સજીવોનું વિજ્ઞાન. સજીવો કેવી રીતે કાર્ય કરે છે અને એની તમામ પ્રકારની ક્રિયાઓ કેવી રીતે થાય છે એ ભણવાનું વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. બીજા શબ્દમાં આપણે કહીએ તો અંગ્રેજીમાં આપણે એને બાયોલોજી કહીએ છીએ. બાયોલોજીનો શબ્દ છૂટો પાડીએ એટલે ગ્રીક ભાષાની અંદર બાયોસ અને લોજી એવું આપણે કરીએ છીએ. બાયોસનો અર્થ થાય છે જીવ અને લોજી લોગસ ઉપરથી શબ્દ આવ્યો છે, એને આપણે કહીએ છીએ શીખવું, એનું જ્ઞાન મેળવવું. તો બાયોલોજીનો એ અર્થમાં પણ આપણે વિસ્તારથી અર્થ લઈએ તો આપણે કહી શકીએ કે બાયોલોજી એટલે સજીવોનું વિજ્ઞાન અને સજીવો વિશેનો અભ્યાસ કરવો, એને આપણે બાયોલોજી કહીએ છીએ. સજીવોની અંદર અમીબાથી કરીને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, આપણે મનુષ્ય હોમોસેપિયન્સ ત્યાં સુધીના પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે. એવી રીતે વનસ્પતિની અંદર પણ નીચલી કક્ષાની લીલ જેવી વનસ્પતિઓથી માંડીને ઉચ્ચ કક્ષાની એકદળી અને દ્વિદળી વનસ્પતિઓનો પણ સમાવેશ વનસ્પતિ સૃષ્ટિના જીવ તરીકે આપણે સમાવેશ કરીએ છીએ. તો તમે જ્યારે બી ગ્રુપમાં એડમિશન લીધું છે ત્યારે ખૂબ જ સરસ રીતે જીવવિજ્ઞાનનો અભ્યાસ આપણે કરીએ અને બાયોલોજી છે એના એક એક મુદ્દા આપણે સમજીએ, એક એક મુદ્દાના પેટા મુદ્દા કરીએ અને અંડરલાઇન કરીએ, એનું હેડિંગ આપીએ, એના નાના નાના ચાર્ટ બનાવીએ, સૂત્રો બનાવીએ, એની નોટબુક બનાવીએ, તો બાયોલોજી જરા પણ અઘરો વિષય નથી. ઘણાને એવું માનવું છે કે જીવવિજ્ઞાન ગોખવાનો વિષય છે, પણ મિત્રો, ગોખેલું જ્ઞાન કોઈ દિવસ સમય ઉપર કામ આવતું નથી. જો સમજેલું હશે તો પરીક્ષાની અંદર ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો હશે કે ફેરવેલા પ્રશ્ન હશે કે કોર્નરમાંથી સમજલક્ષી પ્રશ્નો તમને પૂછવામાં આવશે, ત્યારે તમને આ જ્ઞાન ઘણું ઉપયોગી થશે અને એવા તમે ટ્વિસ્ટ કરેલા સમજલક્ષી જ્ઞાનલક્ષી પ્રશ્નો છે એ તમે વ્યવસ્થિત એના જવાબો આપી શકશો. તો નોટબુક બનાવવાની, બુકની અંદર મુદ્દા કરવાના, એના પેટા મુદ્દા કરવાના, એના નાના નાના ચાર્ટ બનાવવાના, એના સૂત્રો બનાવવાના અને વ્યવસ્થિત રીતે કામ કરીએ તો જીવ વિજ્ઞાન એકદમ સરળ વિષય બની જાય છે અને આપણે ધારેલા માર્ક આ વિજ્ઞાનની અંદર લઈ શકીએ છીએ. મિત્રો, હવેના જે એડમિશન થવાના છે એ એનસીઆરટી પ્રમાણે આપણે જોઈએ તો હવેના લગભગ મેડિકલ અને પેરામેડિકલના તમામ એડમિશનો નીટ પરીક્ષા ઉપરથી થાય છે. તમને બધાને ખ્યાલ છે, નીટ અને ગુજકેટ આ 2 પરીક્ષાઓ તમારા માટે બહુ મહત્વની પરીક્ષાઓ છે. મેડિકલ અને પેરામેડિકલની અંદરનું પ્રવેશ દ્વાર આપણે કહી શકીએ તો એ નીટ એક્ઝામ છે. પરંતુ નીટ એક્ઝામ આપણે ત્યારે જ વ્યવસ્થિત આપી શકીએ જ્યારે આપણે ગુજરાત બોર્ડનો સિલેબસ વ્યવસ્થિત કરેલો હોય અને એ સિલેબસને બરોબર એનો નિચોડ મેળવી અને પછી નીટના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ તો જ નીટ પરીક્ષાઓ આપણે વ્યવસ્થિત રીતે આપી શકીએ છીએ. તમને ખ્યાલ છે કે નીટ પરીક્ષાની અંદર 720 માર્કનું પેપર હોય છે.
720 માર્ક, બરોબર છે. એમાં 180 પ્રશ્ન હોય છે. કુલ 720 માર્ક છે નીટના. એમાંથી ક્વેશ્ચન તમે જુઓ તો 90 ક્વેશ્ચન બાયોલોજીના હોય છે, 45 ક્વેશ્ચન ફિઝિક્સના હોય છે, 45 ક્વેશ્ચન કેમેસ્ટ્રીના હોય છે. એટલે આપણે એમ જોઈએ તો એક ક્વેશ્ચનના 4 માર્ક છે. 90 ક્વેશ્ચનના 360 માર્ક બાયોલોજીના થાય. એવી જ રીતે ફિઝિક્સના 180 માર્ક થાય, એવી રીતે કેમેસ્ટ્રીના 180 માર્ક થાય. કુલ 720 માર્કનું નીટનું સિલેબસ છે, બરોબર. તો તમે જોઈ શકો છો કે 90 ક્વેશ્ચન બાયોલોજીના પૂછાય છે, એટલે કે 360 માર્કનું બાયોલોજીનું નીટની અંદર પૂછાય છે. આનો અર્થ એવો આપણે કરી શકીએ કે બાયોલોજી તમારે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવું પડે બી ગ્રુપના વિદ્યાર્થીઓને નીટ એક્ઝામ માટે. અને માત્ર 12માનું નહીં, પણ એનો જે બેઝ છે, એનો જે પાયો છે, એ 11માનું સિલેબસ છે. એટલે 11માનું સિલેબસ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવું પડે અને પછી 12માનું સિલેબસ તૈયાર કરવું પડે, તો તમે નીટ એક્ઝામ વ્યવસ્થિત અને સારી રીતે આપી શકો અને 360માંથી ઘણા બધા માર્ક બાયોલોજીના હિસાબે તમે લઈ શકો. એવી જ રીતે ગુજકેટની એક્ઝામમાં 120 માર્કનું પેપર છે. બધાને સરખું વેઇટેજ આપ્યું છે 40 ક્વેશ્ચનનું, બરોબર. માર્ક પણ 40 છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક હોવાને લીધે 120 માર્ક ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એ તમારા ગુજકેટનું સિલેબસ છે. તો સામાન્ય રીતે આપણે જે બી ગ્રુપના મેડિકલ અને પેરામેડિકલના જે એડમિશનો થાય છે એ નીટ બેઝ ઉપર થતા હોવાથી આપણી જે 11માની જે એનસીઆરટીની બુક છે, આપણી ગુજરાતી માધ્યમની, એ બહુ સરસ બુક છે અને એને વ્યવસ્થિત રીતે જો કરવામાં આવે તો તમે નીટ પરીક્ષાની અંદર ઘણું બધું માર્ક કવર કરી શકો. તો એનું આપણે આપણી જે બુક છે એનું આપણે સિલેબસની વાત કરીએ તો આપણો જે આખો બાયોલોજીનો સિલેબસ છે એ અનુક્રમણિકાની અંદર આપેલું છે. તમે જુઓ, કુલ 22 ચેપ્ટર છે, 22. એને 5 એકમની અંદર વેચી નાખવામાં આવ્યા છે. આ એકમ 5મો છે, 5 એકમમાં વેચવામાં આવ્યા છે. શરૂઆતમાં આપણે જોઈએ તો એમાં એકમ 1 સજીવ વિશ્વમાં વિવિધતા, એમાં મિત્રો 4 ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ 4, એમાં પહેલું ચેપ્ટર છે સમગ્ર સજીવ વિશ્વ, બીજું જૈવિક વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ જે 4 પાઠનો આ એકમ છે, એકમ નંબર 1, એના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો સજીવ વિશ્વમાં સામાન્ય માહિતીઓ સજીવ વિશેની આપવામાં આવી છે. જૈવિક વર્ગીકરણ એટલે દરેક જે સજીવો છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એને તમારે ક્લાસિફિકેશન મોડમાં કેવી રીતે મૂકવા, જૈવિક વર્ગીકરણ કેવી રીતે કરવું, એની પદ્ધતિઓ શું છે એ આપેલું છે. અને પછી વનસ્પતિનું વર્ગીકરણ કર્યું છે અને પ્રાણીનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વનસ્પતિની અંદર નીચલી કક્ષાની એકાંગી વનસ્પતિઓ, લીલથી માંડીને ઉચ્ચ કક્ષાની એ દ્વિદળી વનસ્પતિઓ અને એકદળી વનસ્પતિઓ, મકાઈ, લીમડો, સૂર્યમુખી જેવી વનસ્પતિઓ કેવી રીતે વેચવામાં આવે છે એ 3જા પ્રકરણમાં તમારે સમાવેશ કરવામાં આવ્યું છે. ચોથો જે પાઠ છે, ચોથું પ્રકરણ છે એ પ્રાણી સૃષ્ટિનું છે. જુઓ, નીચલી કક્ષાના પ્રજીવ સમુદાયના અમીબા જેવા પ્રાણીઓથી માંડીને તમે નામ સાંભળેલું છે. ઉચ્ચ કક્ષાના સસ્તન વર્ગના પ્રાણીઓ, ગાય, ભેંસ, ઉંદર, ચામાચીડિયું અને છેલ્લે મનુષ્ય, ત્યાં સુધીના પ્રાણીઓને કેટલા વિભાગમાં આપણે વેચવામાં આવે છે એ ચોથા ચેપ્ટરમાં આપ્યું છે. એટલે 1 થી 4 એ એકમ 1 છે, સજીવ વિશ્વમાં વિવિધતા. એકમ 2 ઉપર આપણે નજર ફેરવીએ તો લગભગ બધું વનસ્પતિ અને પ્રાણીની બાહ્ય રચના અને અંતસ્થ રચના.
વનસ્પતિ છે એ બાહ્ય રીતે કેવી દેખાય છે, એના કયા ભાગો છે, અને વનસ્પતિનો છેદ લેવામાં આવે તો એની અંતસ્થ રચના કેવી દેખાય છે, અને એવી જ રીતે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, પ્રાણીઓ આંતરિક રીતે કેવી રીતે દેખાય છે, અને એમાં કઈ કઈ પેશીઓ આવેલી છે, કયા કોષ આવેલા છે, કયા અંગ અને તંત્ર આવેલા છે, એ પ્રકરણ 7ની અંદર આપવામાં આવ્યું છે. તો આ 3 પ્રકરણ 5, 6 અને 7 એનું એકમ 2 કરવામાં આવ્યું છે. એવી જ રીતે એકમ 3 એની અંદર 3 પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનું નામ આપવામાં આવ્યું છે કોષ રચના અને કાર્યો. કોષ વિશેના બધા ટોપિક આની અંદર મૂકવામાં આવ્યા છે, કારણ કે સજીવો કોષના બનેલા છે. કોષ છે જીવનનો એકમ છે, અને કોષની અંદર કેવી રીતે કાર્ય કરે છે, તો એની અંદરના ભાગમાં જે કાંઈ અણુઓ છે, જૈવિક અણુઓ, બરોબર, કેમિકલ રીતે, દાખલા તરીકે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, આ બધા જૈવિક અણુની માહિતી પ્રકરણ 9માં આપી છે. પ્રકરણ 10માં કોષ છે એ કેવી રીતે નવા કોષો બનાવે છે, એટલે કે કોષ વિભાજન, બરોબર, અને કોષ ચક્ર, એ તમારે એ પ્રકરણની અંદર આપ્યું છે. એ તમારે એકમ નંબર 3 છે. એવી જ રીતે પાછળના ભાગની અંદર ઇન્ડેક્સમાં એકમ નંબર 4 આપ્યું છે. આ આખો ટોપિક વનસ્પતિનો છે. વનસ્પતિનો દેહ જે બનેલો છે એ દેહમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓ એનો અલગ અલગ ટોપિક કરવામાં આવ્યા છે. દાખલા તરીકે વનસ્પતિ કેવી રીતે વહન કરે છે ખનિજ પદાર્થોનું અને પાણીનું, એ કેવી રીતે પોષણ મેળવે છે, એ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે, શ્વસન કેમ કરે છે, અને વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ કેમ કરે છે, એ બધું તમારે એકમ નંબર 4માં આપેલું છે. એકમ નંબર 5 એટલે મિત્રો બહુ મહત્વનો આ એકમ છે, માનવ દેહ ધર્મ વિદ્યા. આખા બાયોલોજીની અંદર મેક્સિમમ વેઇટેજ આ યુનિટને આપવામાં આવ્યું છે, અને એની અંદર બધા તંત્રો તમારે ભણવાના છે. દાખલા તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રકરણ 17, પ્રકરણ 18 રુધિરાભિસરણ તંત્ર એટલે કે દેહ જળ અને પરિવહન, પ્રકરણ 19 ઉત્સર્ગ તંત્ર, કિડનીને એ બધું, પ્રકરણ 20 એટલે પ્રચલન અને હલનચલન એટલે કંકાલ તંત્ર તમારે ભણવાનું છે, પ્રકરણ 21 એટલે ચેતાકીય નિયંત્રણ એટલે કે આખું ચેતાતંત્ર, મગજ અને કરોડરજ્જુ તમારે ભણવાનું છે મનુષ્યનું, અને પ્રકરણ 22 રાસાયણિક સહનિયમન અને સંકલન એટલે કે આપણે જે કાંઈ પ્રક્રિયાઓ કરીએ છીએ હ્યુમન બોડીની અંદર થાય છે, અને એ હ્યુમન બોડીની અંદર જેટલા અંતઃસ્ત્રાવો કાર્ય કરે છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને એના કાર્યો તમારે પ્રકરણ 22માં ભણવાના છે. તો આમ 22 ચેપ્ટરનું 5 યુનિટની અંદર વહેંચણી કરવામાં આવી છે, અને એને લઈને બાયોલોજીનો સિલેબસ ખૂબ જ સરસ આપણે ભણવાના છીએ. તો આપણે તમને બધાને ખ્યાલ છે મિત્રો કે સજીવ છે એ સજીવનો બંધારણીય એકમ કોષ છે. આપણે કોષના બનેલા છીએ. મેં આકૃતિમાં એક કોષ બતાવેલો છે, જુઓ. આ 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો. કોઈ પણ કોષ હોય તો એમાં કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, જો અહીં લખ્યું છે કોષ કેન્દ્ર, કોષ રસ, વનસ્પતિ હોય તો કોષ દિવાલ હોય. આ એક આકૃતિ આપણે દોરીએ તો એને આપણે કોષ કહીએ છીએ. કોષો બધા ભેગા થાય એટલે કે કોષનો સમૂહ, આ કોષનો સમૂહ એને આપણે પેશી કહીએ છીએ. પેશી બધી ભેગી થાય એટલે તમને ખબર છે તંત્ર બને છે. દાખલા તરીકે મનુષ્યની અંદર આવેલા પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા તંત્ર બને છે, અને એ બધા તંત્રો ભેગા થાય એટલે કોઈ એક અંગ બને છે. દાખલા તરીકે હાથ, પગ એ અંગ છે, અને અંગ બધા ભેગા થાય છે એટલે સજીવનું શરીર બને છે. એનો અર્થ એ થયો શરીર બનાવવા માટે તમારે કોષ હોવો જરૂરી છે. એટલે કે બધા સજીવો કોષના બનેલા છે. એટલે આપણે એમ કહી શકીએ માટે કોષ એ સજીવનો રચનાત્મક, રચના પણ કોષ કરે છે અને ક્રિયાઓ પણ કોષ કરે છે, એટલે ક્રિયાત્મક એકમ છે. સજીવનો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો જીવવિજ્ઞાનની અંદર કોષ એ બહુ મહત્વનો અંગિકા છે, અને એની અંદર પણ ઘણી બધી અંગિકાઓ છે. એ બધું આખું એક યુનિટ અલગ કરવામાં આવ્યું છે. તો મિત્રો
આપણે આજના લેક્ચરની અંદર માત્ર જીવવિજ્ઞાનની રૂપરેખા જોઈ અને જીવવિજ્ઞાનની રૂપરેખામાં આપણે કેવી રીતે યુનિટ વહેંચાયેલા છે અને આપણે કેવી તૈયારીઓ કરવી જોઈએ એની મેં તમને માહિતી આપી છે. વધુ આપણે આવતા લેક્ચરમાં લેશું. વિડીયો લેક્ચર બધા સમજતા રહેજો, એની નોટબુક બનાવતા રહેજો, એના ક્વેશ્ચન છે મુદ્દા પ્રમાણે લખતા રહેવાનું છે બધા વિદ્યાર્થીઓએ. આવતા લેક્ચર સુધી બધાને ગુડ બાય.